કેમ છો ગુજરાતી મિત્રો? આશા રાખું છું કે મજામાં હશો. ઘણા મિત્રો કહે છે શ્યામલભાઈ સ્માર્ટ મની કોન્સેપ્ટ સમજાવો ને. ઘણા બધા લોકો વિડીયોઝ બનાવે છે. સ્માર્ટ મની કોન્સેપ્ટ બહુ પહેલાંથી તમને શીખવાડી ચૂક્યો છું, બટ હવે થોડા થોડા નામ ચેન્જ થઈ ગયા છે. ડિફિકલ્ટ વર્ડ લાવવામાં આવે છે જેથી કરીને લોકો પોતાના કોર્સ વેચી શકે. બટ ડેફિનેટલી હું તમને ડિટેલની અંદર સ્માર્ટ મની કોન્સેપ્ટ સમજાવીશ, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો વિડીયો અહીંયાથી જ લાઇક કરી દો, અને તમારા માઇન્ડમાં કોઈ કોમેન્ટ હોય તો અત્યારે જ કરી દેજો, કારણ કે વિડીયો જોતા જોતા તમે ભૂલી જશો. બરાબર છે? યસ, ડેફિનેટલી. તો હવે આપણા ટોપિક ઉપર પાછા આવીએ. સ્માર્ટ મની કોન્સેપ્ટ. આમ તો હું તમને બહુ સમય પહેલાં જ શીખવાડી ચૂક્યો છું. જો તમે મારો માસ્ટર કોર્સ કર્યો હશે તો તમે જાણો છો 2.5 વર્ષ પહેલાં જ આપણે આ બધા કોન્સેપ્ટ શીખી ચૂક્યા છે. તમે અહીંયા જોશો માર્કેટ ટ્રેન્ડીનેસ ઝોન કોન્સેપ્ટ, બરાબર છે, માર્કેટ ટ્રેન્ડ કોન્સેપ્ટ, કન્સોલિડેશન કોન્સેપ્ટ. આ બધી જ વસ્તુ એસએમસીનો પણ બાપ છે, મતલબ સ્માર્ટ મની કોન્સેપ્ટ ઉપરની વાત છે. બરાબર છે? એ પણ આપણી ગુજરાતી ભાષામાં, અને એવી રીતે કે તમે ભૂલી જ ના શકો ક્યારે. ખાલી 2 વર્ડમાં આખો ટ્રેન્ડ કોન્સેપ્ટ સમજાવી દીધો. ઇમ્પલ્સ મૂવ, રિટ્રેસ મૂવ, ઇમ્પલ્સ મૂવ, રિટ્રેસ મૂવ, રાઈટ? તો એ બધી વસ્તુમાં અહીંયા નવા નવા વર્ડ્સ લાવવામાં આવે છે એસએમસીમાં. તો હું તમને એ પણ શીખવાડીશ. બરાબર છે? નવી વસ્તુ શીખવી જોઈએ આપણે, ડેફિનેટલી. તે પણ શીખીશું. યુટ્યુબની અંદર પણ ઘણા બધા સમય પહેલાં, ઓલરેડી 1-2 વર્ષ પહેલાં હું તમારા માટે વિડીયો બનાવી ચૂક્યો છું, તો જઈને તમે જોઈ શકો છો. બટ યસ, અત્યારે પાછા આપણે સ્માર્ટ મની કોન્સેપ્ટ ઉપર ચર્ચા કરીએ. સ્માર્ટ મની કોન્સેપ્ટ બેઝિકલી છે શું, અને જે આપણે ટ્રેન્ડ કોન્સેપ્ટ ભણ્યા છે એ છે શું? બરાબર છે? તો પહેલાં હું તમને સ્માર્ટ મની કોન્સેપ્ટ ભણાવું, અને પછી હું મારો ટ્રેન્ડ કોન્સેપ્ટ તમને રિલેવન્ટ કરાવું. એટલે તમને ખબર પડી જાય કે કઈ વસ્તુ ભણવામાં સહેલી હતી અને કઈ વસ્તુ થોડીક અઘરી હતી. હવે સ્માર્ટ મની કોન્સેપ્ટનો જે બેઝિકલી આઈડિયા આવ્યો છે એ ડાઉ થિયરી ઉપર આવે છે. હવે ડાઉ થિયરી કેવી રીતે માર્કેટની અંદર ચાલે છે અને ડાઉ થિયરીનો બેઝિક પ્રિન્સિપલ શું છે એ પણ હું તમને સમજાવું છું. ડાઉ થિયરીની અંદર માર્કેટના ટ્રેન્ડને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે કે ટ્રેન્ડ જે સાઈડ હશે એ સાઈડ ટ્રેડિંગ કરીશું તો આપણને બેનિફિટ વધારે મળશે. સેમ ટ્રેન્ડ કોન્સેપ્ટમાં પણ આપણે એવું જ વિચારીએ છીએ કે માર્કેટનો ટ્રેન્ડ અપસાઇડ છે તો એવરી બ્રેકઆઉટ ઉપર આપણે અપસાઇડનો ટ્રેડ કરીએ. માર્કેટનો ટ્રેન્ડ ડાઉન સાઇડ છે તો એવરી બ્રેકડાઉન ઉપર આપણે ટ્રેડ કરીએ. બરાબર છે? તો ટ્રેન્ડ કોન્સેપ્ટ પણ એ જ છે અને ડાઉ થિયરી પણ એ જ છે. ડાઉ થિયરીની અંદર શું કહેવામાં આવે છે કે કોઈ દિવસ માર્કેટની અંદર પ્રાઇસ આ રીતે ઉપર નથી જતી અને આ રીતે નીચે નથી આવતી. ઓલવેઝ એક સ્ટ્રક્ચર બનાવીને માર્કેટ એને ફોલો કરે છે. કેવું સ્ટ્રક્ચર બનાવે છે? માર્કેટ સમજી લો કે એક લોઅર પોઈન્ટથી, માર્કેટ એક લોઅર પોઈન્ટથી ઉપરની સાઈડ નીકળે છે તો એને આપણે લો કહીશું. બરાબર છે? પછી માર્કેટ શું કરે છે? એક હાઈ પોઈન્ટ બનાવે છે તો આપણે એને શું કહીશું? હાઈ કહીશું. પછી ત્યાંથી માર્કેટ થોડુંક રિટ્રેસ કરે છે, જેને હું તમને શું કહું છું? રિટ્રેસ મૂવ કહું છું. બટ અહીંયા માર્કેટ નીચેની સાઈડ આવે છે અને આ લો કરતાં ઉપરની સાઈડ બીજો એક લો બનાવે છે, અને આપણે કહીશું હાયર લો. અને પછી માર્કેટ ત્યાંથી ઉપરની સાઈડ જાય છે. હવે આ હાઈને બ્રેકઆઉટ કરીને બીજો કોઈ હાઈ બનાવે છે તો એને કહેવામાં આવે છે હાયર હાઈ. અને પછી માર્કેટ ત્યાંથી પાછું નીચે આવે છે. આ હાયર લોની ઉપર કોઈ લો બનાવે છે તો એને પણ હાયર લો કહેવામાં આવશે. ફરીથી માર્કેટ આ રીતે ઉપર જાય છે. આ સ્ટ્રક્ચરને ફોલો કરે છે. માર્કેટ જે પણ બ્રેકઆઉટ આપે છે એને બ્રેકઆઉટ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બ્રેકઆઉટ સ્ટ્રક્ચર. તો આ બ્રેકઆઉટ સ્ટ્રક્ચર થયું તો આને શું કહીશું? બ્રેકઆઉટ સ્ટ્રક્ચર. બ્રેકનો બી, આઉટનો ઓ અને સ્ટ્રક્ચરનો એસ. તો આ લાઇનને શું કહેવાશે? BOS કહેવાશે. ફરીથી અહીંયા જે લાઇન બની એને શું કહેવાશે? BOS, બ્રેકઆઉટ સ્ટ્રક્ચર. ઓકે, તો આને BOS કહેવામાં આવશે. મતલબ કે આ એક સ્ટ્રક્ચરને માર્કેટ ફોલો કરે છે. જ્યાં સુધી ફોલો કરે છે ત્યાં સુધી માર્કેટ અપ ટ્રેન્ડમાં છે. એવી જ રીતે ડાઉન ટ્રેન્ડનું બને છે. ડાઉન ટ્રેન્ડનું કેવું બને છે કે અહીંયા કોઈ પ્રાઇસ હાઈ છે, મતલબ કે કોઈ હાઈ પ્રાઇસથી માર્કેટમાં સેલિંગ સ્ટાર્ટ થાય છે અને માર્કેટ આ રીતે લો બનાવે છે. તો અહીંયા શું લખીશું? હાઈ લખીશું. બરાબર છે? અહીંયા માર્કેટ લો બનાવે છે તો લો લખીશું. પછી માર્કેટ શું કરે છે? એક રિટ્રેસ મૂવ લે છે. બરાબર છે? મારા મોઢા ઉપર જલ્દીથી રિટ્રેસ મૂવ આવી જાય છે કારણ કે હું રિટ્રેસ મૂવ, ઇમ્પલ્સ મૂવ, રિટ્રેસ મૂવ, ઇમ્પલ્સ મૂવ ઉપર તમને સમજાવેલું છે મેં. બટ તો પણ માર્કેટ એક ઉપરની સાઈડ મોમેન્ટમ લે છે. આ હાઈની નીચે એક હાઈ બને છે તો અહીંયા શું કહીશું? લોઅર હાઈ. બરાબર છે? શું કહીશું? લોઅર હાઈ કહીશું. ત્યાંથી પાછું માર્કેટ બ્રેકડાઉન કરે છે તો લોઅર લો બને છે. પાછું માર્કેટ આ રીતે ઉપરની સાઈડ જાય છે તો લોઅર હાઈ બને છે. આ રીતે પછી આને જે બ્રેકડાઉન થયું છે આને શું કહીશું? ફરીથી
શું કહીશું? BOS, બ્રેકઆઉટ સ્ટ્રક્ચર. મતલબ જે સ્ટ્રક્ચર બનતું ગયું છે એમાં જ બ્રેકઆઉટ આવી રહ્યા છે, બરાબર છે. આ રીતે અહીંયાથી તમે જોશો તો બ્રેકઆઉટ સ્ટ્રક્ચર આ જગ્યા ઉપર બન્યું છે. તો અહીંયા એક નવો વર્ડ કયો શીખ્યા તમે? બ્રેકઆઉટ સ્ટ્રક્ચર. હવે અહીંયા બ્રેકઆઉટ સ્ટ્રક્ચર છે, આપણામાં શું હતું? સ્વિંગ બ્રેકઆઉટ. સિમ્પલ આપણે શું સમજતા હતા? સ્વિંગ બ્રેકઆઉટ થયો, આપણે ટ્રેડ લઈશું. સ્કેલ્પિંગમાં પણ આપણે શું કરીએ છીએ? સ્વિંગનું બ્રેકઆઉટ થતાં ટ્રેડ લઈએ છીએ. હા, પાછળથી આપણે ઘણી બધી વસ્તુ બીજી એનાલિસિસ કરીએ છીએ, બટ સિમ્પલ કોન્સેપ્ટ તો શું હતો આપણો? સ્વિંગનું બ્રેકઆઉટ થાય છે, બરાબર છે. અહીંયા એ લોકો વર્ડને બોલે છે BOS. અહીંયાથી એ લોકો બોલે છે હાયર હાઈ, લોવર લો, હાયર લો, હાયર હાઈ, હાયર લો, પછી હાઈ લો, લોઅર હાઈ, સમથિંગ સમથિંગ. આપણે સિમ્પલ શું કહીએ છીએ? ધીસ ઇઝ અ ઇમ્પલ્સ મૂવ, ધીસ ઇઝ રિટ્રેસ મૂવ, ઇમ્પલ્સ મૂવ, રિટ્રેસ મૂવ, ઇમ્પલ્સ મૂવ. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે જે ટ્રેન્ડ કોન્સેપ્ટ મેં તમને ભણાવ્યો છે એ જ ડાઉ થિયરી છે, બરાબર છે. બટ સિમ્પલ લેંગ્વેજ, ઓનલી બે વર્ડ્સ, ઇમ્પલ્સ એન્ડ રિટ્રેસ. ઇમ્પલ્સ એન્ડ રિટ્રેસ. અપ ટ્રેન્ડ છે તો ઇમ્પલ્સ મૂવ અપસાઇડ હશે, ડાઉન ટ્રેન્ડ છે તો ઇમ્પલ્સ મૂવ ડાઉન સાઇડ હશે. સમજી ગયા તમે? એટલે SMC ખાલી સાંભળવામાં અઘરું લાગે છે, બાકી તો છે આપણો ટ્રેન્ડ કોન્સેપ્ટ જ, જે આપણે 2.5 વર્ષથી શીખતા આવ્યા છે અને લગભગ 3 વર્ષથી હું એની ઉપર જ સ્કેલ્પિંગ કરી રહ્યો છું. તો હું તમને બહુ ડિટેલમાં શીખવાડી શકું છું. હવે સમજો કે આ તો થઈ ગયું કે માર્કેટ પોતાનું સ્ટ્રક્ચર ફોલો કરે ત્યાં સુધીની સ્ટોરી. સ્ટ્રક્ચર ચેન્જ કરે તો શું કરવાનું? મતલબ કે માર્કેટ અપટ્રેન્ડમાં જતું હતું, અચાનક નીચેની સાઈડ આવવા લાગ્યું, તો એને શું કહી શકીએ? એને આ લોકો ચેન્જ ઓફ કેરેક્ટર કહે છે. આપણે શું કહીએ છીએ કે હવે સ્વિંગ હાયર સાઈડ બ્રેકઆઉટ નથી થઈ રહ્યો, લોઅર સાઈડ બ્રેકડાઉન થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. હવે આપણે ડાઉન ટ્રેન્ડની અંદર ટ્રેડ કરીશું, બરાબર છે. એના માટે આપણે કોઈ વર્ડ શોધ્યો નહોતો, બટ આ લોકોએ વર્ડ શોધી લીધો છે. ચલો, હવે એનું શું હોય છે, કેવું સ્ટ્રક્ચર હોય છે એ સમજાવું છું. સમજી લો, પ્રાઇસ આ રીતે ફ્લોટ કરતી હતી અપ ટ્રેન્ડમાં, બરાબર છે. અપ ટ્રેન્ડમાં હવે તમે અહીંયા જોયું કે આ જગ્યા ઉપર BOS બનેલું છે, અહીંયા BOS બનેલું છે, બરાબર છે. તો હું અહીંયા લખી પણ દઉં છું BOS, અહીંયા પણ BOS, બરાબર છે. હવે માર્કેટ શું કરે છે? આ એક હાઈ પોઈન્ટ બનાવી ચૂક્યું છે માર્કેટ આને બ્રેકઆઉટ કરશે તો કયું લેવલ બનશે? BOS લેવલ બનશે. બટ માર્કેટ શું કરે છે? આને બ્રેકઆઉટ નથી કરી શકતું અને માર્કેટ આ રીતે નીચે આવવાનું સ્ટાર્ટ કરી દે છે, કારણ કે પોતાનું સ્ટ્રક્ચર ચેન્જ કરે છે. પહેલાં એ અપ ટ્રેન્ડ સ્ટ્રક્ચરમાં હતું, હવે ડાઉન ટ્રેન્ડ સ્ટ્રક્ચરમાં આવવાનું શરૂ કરે છે. તો માર્કેટ શું કરશે? માર્કેટ શું કરશે? આ જગ્યા ઉપર CHOCH, મતલબ ચેન્જ ઓફ કેરેક્ટર. ચેન્જનો CH, ઓફનો O અને કેરેક્ટરનો CH. તો આ લેવલને કહેવામાં આવશે CHOCH, બરાબર છે. થોડાક અઘરા વર્ડ છે, બટ આ બધું આપણે જોવાની જરૂર નથી. ટ્રેન્ડ કોન્સેપ્ટ જ આપણા માઇન્ડમાં ચાલતો હશે એ તો પણ શીખી લો તમે. CHOCH શું છે? ચેન્જ ઓફ કેરેક્ટર. ઓકે, તો આ રીતે માર્કેટ હવે પોતાનું કેરેક્ટર ચેન્જ કરશે. હવે માર્કેટ શું કરશે? નીચેની સાઈડ કામ કરશે. હવે નીચેની સાઈડ કામ કરશે તો આને ફરીથી શું કહીશું આપણે? BOS કહીશું. આને ફરીથી શું કહીશું? BOS કહીશું, બરાબર છે. તો સિમ્પલ છે. બ્રેકઆઉટ સ્ટ્રક્ચર મતલબ કે ડાઉન ટ્રેન્ડ છે. આપણે ડાઉન ટ્રેન્ડમાં શું ભણ્યા હતા કે ભાઈ આની ઉપર નીકળશે તો માર્કેટ આને શું કરશે? આને ઇમ્પલ્સ મૂવ કહીશું, IMP કહીશું આપણે. અગર માર્કેટ આની ઉપર નથી નીકળી શકતું અને આ સ્વિંગને બ્રેકડાઉન કરે છે તો હવે આપણા માટે IMP શું થઈ જશે? આ થશે. પછી રિટ્રેસ મૂવ, ઇમ્પલ્સ મૂવ, રિટ્રેસ મૂવ, ઇમ્પલ્સ મૂવ, રિટ્રેસ મૂવ, ઇમ્પલ્સ મૂવ. આપણે આ રીતે શીખ્યા હતા, બરાબર છે. જેથી કરીને રિસેન્ટ મૂવમાં પણ આપણને ખબર પડે કે આપણે ઇમ્પલ્સ મૂવમાં બેઠા છીએ કે રિટ્રેસ મૂવમાં બેઠા છે, કારણ કે ઇમ્પલ્સ મૂવ ઓલવેઝ મોટું હોય છે, રિટ્રેસ મૂવ ઓલવેઝ નાનું હોય છે. જો ઇમ્પલ્સ મૂવમાં બેઠા છે તો ટાર્ગેટ મોટો પ્લાન કરી શકીએ છીએ, રિટ્રેસ મૂવમાં બેઠા છે તો ટાર્ગેટ નાનો પ્લાન કરી શકીએ છીએ. સમજી ગયા? કાં તો રિટ્રેસ મૂવને આપણે અવોઇડ પણ કરી શકીએ છીએ. બટ આ લોકો આને BOS અને CHOCS કહે છે, બરાબર છે. હાયર હાઈ, લોઅર લો, ફલાણું ઢીમકાણું. બટ ઠીક છે, એકવાર શીખી લેવા જેવું છે. તો આટલું થઈ ગયું. સ્માર્ટ મની કોન્સેપ્ટમાં આટલી વસ્તુ શીખવાડે છે. હવે આ થઈ ગઈ ટ્રેન્ડ કોન્સેપ્ટની વાત. હવે જે આપણો ઝોન કોન્સેપ્ટ હતો ને, જેને આપણે ડિમાન્ડ ઝોન, સપ્લાય ઝોન મેં તમને ફાઇન્ડ આઉટ કરતા શીખવાડ્યું હતું. કેવી રીતે ઝોન ફાઇન્ડ આઉટ કરાય છે, કેવી રીતે એન્ટ્રી લેવાય છે, કેવી રીતે ટાર્ગેટ પ્લાન કરાય છે, એનું પણ આ લોકોએ આની અંદર તમને ફેર વેલ્યુ ગેપ ને એવું બધું શીખવાડ્યું છે. ફેર વેલ્યુ ગેપનો કોન્સેપ્ટ હું તમને નેક્સ્ટ વિડીયોમાં શીખવાડીશ, બરાબર છે, કે કેવી રીતે ફેર વેલ્યુ ગેપ ફાઇન્ડ આઉટ કરે છે ને એની ઉપર કેવી રીતે ટ્રેડ લેવાય છે, બરાબર છે. બટ અત્યારે હું તમને ઝોન કોન્સેપ્ટના ડિમાન્ડ ઝોન અને સપ્લાય ઝોન અને જે
સ્માર્ટ મની કોન્સેપ્ટમાં યુઝ થાય છે એ સમજાવું છું. હવે સ્માર્ટ મની કોન્સેપ્ટની અંદર શું કરવામાં આવે છે કે ભાઈ જે જગ્યા ઉપરથી માર્કેટમાં સર્ટેન એમાઉન્ટ ઓફ મનીનું ફ્લો આઉટ થયું હોય, મતલબ કે બાઇંગ કે સેલિંગ થયું હોય વધારે પ્રમાણમાં, તો આપણે એ જગ્યા ઉપર ઝોન માર્કિંગ કરીએ છીએ. સેમ ટુ સેમ આપણામાં પણ હતું કે જે જગ્યા ઉપર માર્કેટની અંદર મોટા પ્રમાણમાં બાઇંગ થયું હોય એ જગ્યા ઉપર આપણે ડિમાન્ડ ઝોન ફાઇન્ડ આઉટ કરીશું, મોટા પ્રમાણમાં સેલિંગ થયું હોય ત્યાં આપણે સપ્લાય ઝોન ફાઇન્ડ આઉટ કરીશું. તો સેમ આમાં પણ એ જ વસ્તુ છે. કેવી રીતે કે ભાઈ માર્કેટમાં કોઈ એવી જગ્યા ફાઇન્ડ આઉટ કરવામાં આવે જ્યાંથી માર્કેટની અંદર કન્ટિન્યુઅસ બાઇંગ થયું હોય. હવે સમજી લો તમે આ જગ્યા તમને દેખાય છે, અત્યારે રિસેન્ટ એક્ઝામ્પલ જ છે, 15 મિનિટનો ચાર્ટ છે, તમને દેખાતું પણ હશે કે ભાઈ આ જગ્યાએથી માર્કેટની અંદર એક કન્ટિન્યુઅસ બાઇંગ સ્ટાર્ટ થયું છે. મતલબ કે આ જગ્યા ઉપર ફ્રેશ બાયર એડ થયા હશે, મતલબ કે નવા બાયરે ખરીદવાનું સ્ટાર્ટ કર્યું હશે. હવે માર્કેટની અંદર આ જે સ્માર્ટ મની કોન્સેપ્ટ, તો એ સ્માર્ટ મની આપણા માટે વર્ડ યુઝ નથી કર્યો, એ મોટા પૈસા માટે વર્ડ યુઝ કર્યો છે. તો એમને બાઇંગ કર્યું હશે તો જ આટલું બધું બાઇંગ આવ્યું હશે માર્કેટની અંદર, એવું એઝ્યુમ કરવામાં આવે છે. સમજી ગયા તમે? અને તમે ન્યૂઝ પણ સાંભળ્યા હશે કે FIIએ 25,000 ઉપર નિફ્ટી હતી તો પણ આટલા કરોડનું બાઇંગ કર્યું. તો એ કરોડનું બાઇંગ કર્યું છે એટલા કરોડનું, એટલા જ માટે માર્કેટની અંદર આટલું મોમેન્ટમ જોવા આપણને મળ્યું છે. સિમ્પલ છે. તો જ્યારે માર્કેટમાં આ જગ્યાએથી આટલું સરસ મજાનું મોમેન્ટમ આપણને જોવા મળ્યું છે, તો આ એક બ્લોક ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે કે માર્કેટ ફરીથી આ જગ્યા ઉપર આવશે તો માર્કેટની અંદર ફરી બાઇંગ આવશે. હવે આ મેં તમને શીખવાડ્યું હતું ઓર્ડર બ્લોક ઉપર, કે આમાં ઓર્ડર બ્લોક કહેવામાં આવે છે. સમજી લો કે આ FII નંબર 1 ગ્રુપ છે. શું છે? FII જ છે, એમ જ સમજી લો ને, FII છે. હવે FIIને જોઈતું હતું 10,000 કરોડનું બાઇંગ, મતલબ 10,000 કરોડનું બાઇંગ કરવું હતું. કેટલું? 10,000 કરોડનું બાઇંગ, 10K CRનું બાઇંગ કરવું હતું. બટ તમને ખબર છે કે માર્કેટની અંદર જેટલી લિક્વિડિટી હોય એટલું જ બાઇંગ કરી શકીએ છીએ, મતલબ કે જેટલું લોકો સેલ કરવા તૈયાર હોય એટલું જ તમે ખરીદી શકો છો. તો સામે 10,000 કરોડનું લોકો સેલિંગ કરવા માટે પણ તૈયાર હોવા જોઈએ ને, તો જઈને 10,000 કરોડનું બાઇંગ પોસિબલ છે, અધરવાઇઝ પોસિબલ નથી. તો સમજી લો કે આ 10,000 કરોડમાંથી એમનું અત્યારે બાઇંગ થયું હશે 4,000 કરોડનું બાઇંગ થયું હશે, સમજી લો. કે અને લગભગ એટલું જ થયું છે, તમે ન્યૂઝ વાંચી લેજો. તો 4,000 કરોડનું બાઇંગ થઈ ગયું છે. હવે બીજા 6,000 કરોડના એમના ઓર્ડર બ્લોક હશે, મતલબ કે ફરીવાર માર્કેટ આ જગ્યા ઉપર આવશે, તે પોતાના ઓર્ડર એક્ઝિક્યુટ કરશે. એટલે શું થશે? સમજી લો કે 4-5 દિવસ રહીને માર્કેટ સેલિંગ થતું ધીરે ધીરે અહીંયા આવે છે, તો આમના પોતાના લિમિટ ઓર્ડર ટ્રિગર થશે અને તમે જોયું હશે ફરીથી માર્કેટ અહીંયાથી બાઉન્સ બતાવશે. કેમ? કારણ કે એમનો પોતાનો બીજો 4-1,000 કરોડનો બાઇંગ ઓર્ડર આ જગ્યા ઉપર એક્ઝિક્યુટ થઈ શકે છે. હજુ એમને ઘણું બધું ખરીદવાનું બાકી છે. તો આપણે આને આ શું કહીશું? ડિમાન્ડ ઝોન કહીશું. બરાબર છે? ડિમાન્ડ ઝોન, કે ભાઈ આ જગ્યા ઉપર ડિમાન્ડ છે, ખરીદવાની ડિમાન્ડ છે. આવી જ કોઈક જગ્યા ઉપર સેલિંગ કરવાની પણ ડિમાન્ડ હશે, જે જગ્યા ઉપરથી માર્કેટમાં સેલિંગ આવ્યું છે. ચલો હું તમને ફટાફટ થોડાક ચાર્ટ ઉપર ડિમાન્ડ ઝોન એન્ડ સપ્લાય ઝોન ફટાફટ બતાવી દઉં છું. પછી એને એક્ઝેક્ટ માર્કિંગ કેવી રીતે કરવાના છે એઝ અ સ્માર્ટ મની કોન્સેપ્ટ. બરાબર છે? જે ફેર વેલ્યુ ગેપ ફાઇન્ડ આઉટ કરવાની મેં તમને કીધી ને, કે ફેર વેલ્યુ ગેપ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે ને એને એઝ અ ઝોન માર્ક કરવામાં આવે છે. તો એ પણ હું તમને શીખવાડીશ અને મેં તમને જે શીખવાડ્યું છે ને એ પણ શીખવાડીશ કે ભાઈ આમાંથી બેટર જે ચોઈસ હોય એ તમે પકડી શકો છો. બરાબર છે? તમને મારી રીત ફાવે છે, જે મેં તમને ઝોન કોન્સેપ્ટમાં ભણાવી છે એ પણ તમે યુઝ કરી શકો છો, અને તમને ફેર વેલ્યુ ગેપવાળી થિયરી ફાવે તો તમે એ પણ યુઝ કરી શકો છો. ઓલમોસ્ટ ઝોન તો બંનેમાં સેમ જ માર્ક થાય છે. સમજી ગયા? ટ્રેડ લેવાની રીત પણ બંનેની સેમ છે, તો એ પણ હું તમને શીખવાડીશ. ઓકે, તો ચલો અત્યારે થોડાક ડિમાન્ડ ઝોન એન્ડ સપ્લાય ઝોન ફાઇન્ડ આઉટ કરે જાય. ચલો 1 અવર ટાઈમ ફ્રેમ લઈ લઈશું, જેથી કરીને મોટા ટાઈમ ફ્રેમની અંદર હું તમને થોડુંક સમજાવી શકું કે માર્કેટની અંદર ઝોન કેવી રીતે ફાઇન્ડ આઉટ થાય છે. તમે અહીંયા જોશો તો તમને ખ્યાલ આવશે કે માર્કેટની અંદર ડિમાન્ડ કેવી રીતે ક્રિએટ થાય છે, સપ્લાય કેવી રીતે ક્રિએટ થાય છે. જો જે જગ્યા ઉપર મોટા પ્રમાણની અંદર બાઇંગ સેલિંગ આવ્યું હોય ને ત્યાંથી હું તમને શીખવાડીશ તો તમને વધારે મજા આવશે. જેમ કે અહીંયા પહેલાં સ્ટ્રક્ચર સમજી લઈએ, કારણ કે સ્ટ્રક્ચર ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાથી તમે જુઓ
કે માર્કેટની અંદર આ એક લો પોઈન્ટ બન્યો હતો. બહુ દૂર જઈને સમજાવી રહ્યો છું, અત્યારે રિસેન્ટનું પણ સમજાવી શકું છું, બટ બહુ દૂર જઈને તમને સમજાવી રહ્યો છું. તો જે પેલું BOS ને એ હતું ને એ પહેલાં સમજી લઈએ. તો સમજી લો કે આ એક લો પોઈન્ટ બન્યો છે, બરાબર છે. અને પછી માર્કેટ શું કરે છે, એક હાઈ પોઈન્ટ બનાવે છે. આ હાઈ પોઈન્ટ બન્યો, આને શું કહીશું, હાઈ કહીશું. પછી માર્કેટ શું કરે છે, એક લો પોઈન્ટ ફરી બનાવે છે, મતલબ કે આ માર્કેટની અંદર લો બન્યો છે લો, યસ આ લો બન્યો છે. પછી માર્કેટ અહીંયાથી પાછો હાયર હાઈ બનાવે છે. તો અહીંયા શું કહેવામાં આવશે, BOS, બ્રેકઆઉટ સ્ટ્રક્ચર, બરાબર છે. પછી માર્કેટ અહીંયાથી પાછો લો બનાવે છે. એકાદ દિવસ સાઇડવેઝ રહ્યું છે માર્કેટ, બટ પાછો અહીંયા એક લો બનાવે છે. એ આ લો કરતાં ઉપર છે, તો આપણે એને શું કહીશું, હાયર લો કહીશું. પાછું માર્કેટ શું કરે છે, BOS બનાવે છે, માર્કેટ ઉપર જાય છે, પાછું નીચે આવે છે, ઉપર જાય છે, ફરીથી અહીંયા BOS બનાવે છે, ફરીથી માર્કેટ ઉપરની સાઈડ જાય છે. આ રીતે એક હાઈ પોઈન્ટ અહીંયા બની જાય છે. હવે માર્કેટ આની ઉપર જશે તો BOS કન્ટિન્યુ થશે, બટ માર્કેટ એની ઉપર નથી જતું. માર્કેટ શું કરે છે, પોતાનું કેરેક્ટર ચેન્જ કરે છે અહીંયાથી. તો અહીંયા પાછું BOS બનશે. પહેલાં તો શું બનશે, BOS બન્યા પહેલાં શું બનશે, CHOCH મતલબ ચેન્જ ઓફ કેરેક્ટર બનશે. પછી માર્કેટ આ રીતે નીચેની સાઈડ ફ્લો કરવાનું સ્ટાર્ટ કરી દે છે, દેખાય છે તમને ઇઝીલી, બરાબર છે. જ્યાં જ્યાં બ્રેકડાઉન થાય છે ત્યાં BOS બનશે અને માર્કેટ નીચેની સાઈડ આવે છે. તો હવે ફાઇન્ડ આઉટ એવી રીતે કરવામાં આવે છે કે જે જગ્યા ઉપર ચેન્જ ઓફ કેરેક્ટર થયું હોય એ જગ્યા ઉપર ઝોન માર્ક કરવામાં આવે છે. કારણ કે જે ચાલતું હતું સ્ટ્રક્ચર, બરાબર છે, એ સ્ટ્રક્ચરની જગ્યા ચેન્જ કરીને બીજું સ્ટ્રક્ચર સ્ટાર્ટ થયું છે. તો આ ચેન્જ ઓફ કેરેક્ટર છે ને એ જગ્યા ઉપર ઝોન માર્કિંગ કરવામાં આવે છે. તો આને શું કહે છે, એઝ અ સપ્લાય ઝોન. અહીંયાથી પણ પહેલાં ડાઉન ટ્રેન્ડ આવી રહ્યો તો અહીંયાથી અપ ટ્રેન્ડ થયો છે, તો અહીંયા પણ એક્ઝેક્ટલી માર્ક કરવામાં આવશે એઝ અ બાઇંગ ઝોન, બરાબર છે. અહીંયા જ ચેન્જ ઓફ કેરેક્ટર થયું હતું અને સ્ટાર્ટ થયો હતો અપ ટ્રેન્ડ. પહેલાં ડાઉન ટ્રેન્ડ હતો, પછી અહીંયાથી અપ ટ્રેન્ડ થયો હતો. તો આ જગ્યા ઉપર બાઇંગ ઝોન કરવામાં આવે છે. જો એક્ઝેક્ટલી માર્કેટ આ જગ્યા ઉપર આવીને રિએક્શન આપે છે અપસાઇડનું. એવી જ રીતે માર્કેટ એક્ઝેક્ટલી આની નજીક જશે એટલે માર્કેટ રિએક્શન આપશે ડાઉન સાઇડનું. જો હવે તમે અહીંયા જોશો કે માર્કેટ એક્ઝેક્ટલી ઝોન ઉપર જઈને શું કરે છે, ડાઉન સાઇડ આવે છે અને તમે જોશો તો આ જગ્યા સુધીનું મોમેન્ટમ જોવા મળ્યું છે. કોઈ એમ કહેશે કે ગેપ અપ ઓપન થયું હતું ને પછી સેલિંગ આવ્યું હતું. આ થોડુંક શું હતું, ન્યૂઝનો દિવસ હતો, બરાબર છે, ઇલેક્શનનો દિવસ હતો, એટલે આ પોસિબલ છે. બટ તો પણ માર્કેટે પોતાનું પ્રાઇસ એક્શન કમ્પ્લીટલી ફોલો કર્યું છે. દેખાય છે તમને આ શું હતું, જ્યાંથી કેરેક્ટર ચેન્જ થયું હતું એ કેરેક્ટર હતું ડિમાન્ડ ઝોન. દેખાય છે તમને આ ડિમાન્ડ ઝોન, અહીંયાથી ચેન્જ થયું હતું, ડાઉન ટ્રેન્ડથી અપ ટ્રેન્ડ થયું હતું. તો ચેન્જ ઓફ કેરેક્ટર હતું, એ જગ્યા ઉપર ઝોન માર્ક કર્યો, એને આપણે ડિમાન્ડ ઝોન કીધો. એક્ઝેક્ટલી માર્કેટ એ જ જગ્યા ઉપર આવીને પાછું અપસાઇડ ગયું. અહીંયાથી માર્કેટ સેલિંગ કર્યું હતું, એક્ઝેક્ટલી માર્કેટમાં એ જ જગ્યાએથી સેલિંગ આવ્યું જ્યાંથી ચેન્જ ઓફ કેરેક્ટર થયું હતું. સમજી ગયા તમે? તો આ છે ડિમાન્ડ ઝોન એન્ડ સપ્લાય ઝોન. તો શું કે બધા લોકો તમને શીખવાડશે કે અહીંયા આવે એટલે એક્ઝેક્ટલી ખરીદી લેવું, આની નીચે સ્ટોપ લોસ રાખવો, પહેલો જે હાઈ છે ત્યાં સુધીનો ટાર્ગેટ રાખવો. બધી વસ્તુ પોતપોતાની જગ્યા ઉપર બરાબર છે, બટ હું તમને આનાથી પણ એડવાન્સ ટેકનિક શીખવાડીશ, કારણ કે હું આનાથી પણ એડવાન્સ કોન્સેપ્ટ પોતાની જાતે શીખેલો છું. તો SMC કરતાં પણ ડિટેલની અંદર તમને વધારે હું શીખવાડી શકું છું. બટ તમે અહીંયા એનું ઉદાહરણ જોઈ લીધું કે ડિમાન્ડ ઝોન, સપ્લાય ઝોન કેવી રીતે ફાઇન્ડ આઉટ થાય છે. આ જગ્યા ઉપર જ્યાંથી ચેન્જ ઓફ કેરેક્ટર આવ્યું હતું એને આપણે એઝ અ સપ્લાય ઝોન માર્ક કરીએ છીએ અને એક્ઝેક્ટલી એ જ જગ્યા ઉપરથી સેલિંગ આવે છે. હવે શું થાય છે, એ લોકો ફેર વેલ્યુ ગેપ શોધે છે. ફેર વેલ્યુ ગેપનો થોડોક નાનો કોન્સેપ્ટ અહીંયા તમને સમજાવી દઉં છું, બીજું બધું નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. એ લોકો 3 કેન્ડલ ફાઇન્ડ આઉટ કરે છે, બરાબર છે. ફર્સ્ટ કેન્ડલનો હાઈ અને થર્ડ કેન્ડલનો હાઈ એ બંનેને માર્ક કરીને પ્રાઇસ બેન્ડ કાઢવામાં આવે છે અને પ્રાઇસ બેન્ડ ઉપર જઈને માર્કેટ રિએક્શન આપે છે. હવે તમને લાગે છે કે સ્માર્ટ મની મતલબ એટલું મોટું જે કામ કરે છે ફંડ અને 3 કેન્ડલને અનુસરીને કામ કરશે, એવું નથી હોતું. એ જસ્ટ આપણા માટે હોય છે કે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. અધરવાઇઝ તો હંમેશા એક પ્રાઇઝનો બેન્ડ હોય છે, જે જગ્યા ઉપર સપ્લાય ઝોન અને જે જગ્યા ઉપર ડિમાન્ડ ઝોન. અને તમે જુઓ આ ડિમાન્ડ ઝોનની વેલ્યુ કેવી છે. આ ડિમાન્ડ ઝોન ઉપર ફરી માર્કેટ આવે છે અને ફરી માર્કેટ રોકેટ થઈ જાય છે, બરાબર છે. એટલે આ જગ્યા ઉપર તમને ખબર પડશે કે એક્ઝેક્ટલી હવે તમે મને એમ કહો કે અહીંયાથી પણ માર્કેટની અંદર ચેન્જિંગ આવ્યો છે ચેન્જીસ. અને જુઓ
આ ચેન્જીસ આવે છે. આ તમને એસએમસીમાં જોવા નહીં મળે, બટ હું તમને અહીંયા પણ સમજાવી શકું છું. જુઓ, આ જગ્યા ઉપર શું થયું હતું, બ્રેકઆઉટ સ્ટ્રક્ચર થયું હતું, રાઈટ. બ્રેકઆઉટ સ્ટ્રક્ચર થયું અને માર્કેટનો આ બેન્ડ આપણે માર્ક કરીએ છીએ. એક્ઝેક્ટલી એ બેન્ડથી પણ માર્કેટની અંદર બાઇંગ આવ્યું દેખાય છે તમને. તો આ બધી જ વસ્તુ હું તમને આગળ શીખવાડવાનો છું. એસએમસીના પાર્ટ કન્ટિન્યુ રાખીશું. આના ઉપર આપણે લાઈવ ટ્રેડિંગ કરીને પણ એક્ઝામ્પલ અપલોડ કરીશું કે એક્ઝેક્ટલી એસએમસી કેવી રીતે વર્ક કરે છે. ઘણા બધા લોકો તમને થિયરી સમજાવીને દૂર થઈ જાય છે, કારણ કે એ લોકો પ્રેક્ટિકલ વર્ક નથી કરી શકતા. બટ હું તો લગભગ 3 વર્ષથી ટ્રેન્ડ કોન્સેપ્ટને ફોલો કરીને પોતાના ટ્રેડ કરું છું. ઇવન સ્કેલ્પિંગ કોર્સ પણ ટ્રેન્ડ કોન્સેપ્ટનો જ ભાગ છે. ખાલી 2 વર્ડમાં ટ્રેન્ડ કોન્સેપ્ટ તમને સમજાવી દીધો તો ઇમ્પલ્સ મૂવ, રિટ્રેસ મૂવ, આટલું બધું તમારે બીઓએસ, સીએચઓ, અને હાયર હાઈ, લોઅર લો એવું બધું કરવાની જરૂર નથી. ખાલી 2 જ વર્ડમાં પતી ગયું હતું. બટ યસ, આપણે જેમ માર્કેટ ચેન્જ થઈ રહ્યું છે, લોકો ચેન્જ થઈ રહ્યા છે, લોકો વિડીયોઝ બનાવી રહ્યા છે, એમ હું પણ તમને સમજાવતો જઈશ, જેથી કરીને તમને આ એક જ ચેનલ ઉપર બધું શીખવા મળી જાય. હવે તમને આજના વિડીયોમાં કેવું શીખવા મળ્યું એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે, અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરવાનો છે, જેથી કરીને એ લોકો ગુજરાતીમાં એસએમસી ભણે, અને એ પણ ઓરિજિનલ એસએમસી ભણે. ખાલી થિયરી રટ્ટો નહીં કે એક જણનો વિડીયો જોયો, એને બીજાનો વિડીયો જોયો અને એને ત્રીજાનો પણ વિડીયો મૂકી દીધો. બરાબર છે? એવું નથી. મેં તો તમને લગભગ 2-2.5 વર્ષથી એક જ વસ્તુ શીખવાડી રહ્યો છું, અને એ જ અત્યારે મેં તમને એક્સપ્લેન કરી છે. જસ્ટ ખાલી વર્ડ ચેન્જ થયા છે. હજુ ડિટેલની અંદર શીખવાડીશ, અને એસએમસી કરતાં પણ ખતરનાક રીત તમને આપીશ ઝોન માર્કિંગ કરવાની, જે ઓલરેડી તમને માસ્ટર કોર્સની અંદર હું આપી ચૂક્યો છું. ચલો, થેન્ક યુ સો મચ મિત્રો. આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.